સુરતના સચિન વિસ્તારમાં લવ જેહાદીને પોલીસે દબોચી લીધો છે। વાસિદ કુરેશી નામના શખ્સે 16 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી હતી અને ત્યારબાદ પ્રેમજાળમાં ફસાવી તેને નવસારીના ડાભેલ ગામમાં ગોંધી રાખી, જ્યાં નરાધમ વાસિદે કિશોરી સાથે છેડછાડ પણ કરી હતી। જો કે ઘર આવ્યા બાદ કિશોરી ગુમસુમ રહેતી હતી અને ખાવામાં પણ ધ્યાન ન આપતા પરિવારજનોને શંકા ગઈ, જેને લઈને કિશોરીના ભાઈએ તેની સાથે વાતચીત કરતા તે ભાંગી પડી હતી અને સમગ્ર આપવીતી પોતાના ભાઈને જણાવી દીધી હતી। આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોના પગ તળેથી જાણે ધરતી સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ। આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ એક્શનમાં આવી અને વિધર્મી વાસિદ કુરેશીને દબોચી લીધો હતો। મહત્વનું છે કે કિશોરીને નવસારીના ડાભેલ ગામે શા માટે લઈ જવામાં આવી, શું તેને ધર્મ પરિવર્તન માટે કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું કે નહીં, તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સચિન પોલીસ સ્ટેશનમાં એક કિડનેપિંગનો અને પોક્સો એક્ટ હેઠળનો એક ગુનો દાખલ થયેલો છે। આ ગુનાની ફરિયાદ જેમણે આપેલી છે એ ફરિયાદીની બહેન કે જે માઇનોર જે છે એની ઉંમર 16 વર્ષ અને ઉપર થોડાક મહિનાઓ થયેલા છે। એ એની બહેન 22 તારીખે એક કારખાનામાં કામ કરતી હતી, ત્યાંથી એ કોઈને કયા વગર જતી રહેલી હતી અને એના પછી 23 તારીખે એની રીતે ઘરે પાછી આવી ગયેલી હતી અને પછી એ સુમસામ રહેતી હતી અને એની તબિયત પણ થોડી લથડેલી હતી, તબિયત સારી ન હતી। એટલે એને પ્રાથમિક પૂછપરછમાં આ જે દીકરી જે હતી, જે માઇનોર દીકરી, એણે એવું જણાવ્યું કે મારી મિત્રના ત્યાં, મારી ફ્રેન્ડના ત્યાં હું ગઈ હતી। તેના પછી એ સુમસામ રહેતી હતી, તબિયત હજુ લથડતી હતી, વ્યવસ્થિત ખાતી પણ ન હતી। એટલે ઊંડાણપૂર્વક આ કામના ફરિયાદી એટલે જે માઇનોર દીકરી જે છે એના ભાઈએ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ત્યારે એને જણાવેલું કે એ જ્યારે કારખાનામાં કામ કરતી હતી ત્યારે આશરે 3 મહિનાના સમયગાળા દરમિયાન એક વાસિદ કુરેશી કરીને એક છોકરા સાથે એની ઓળખાણ થયેલી હતી અને આ વાસિદ કુરેશીએ એને લગ્ન આપવાની લાલચ આપી અને 22 તારીખે વાસિદ કુરેશી અને એની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, બંને જણા એને મોટરસાઇકલ ઉપર ડાભેલ મુકામે લઈ ગયેલા હતા અને આ વાસિદ કુરેશીએ આ જે દીકરી જે છે માઇનોર, એની સાથે શારીરિક છેડછાડ પણ કરેલી હતી। કુરેશી પણ મળી આવેલ છે અને એની સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પણ મળી આવેલ છે। એને પોલીસે તાબામાં લઈ અને તપાસ હાથ ધરી છે। માઇનોર જે છે વિક્ટિમ, એને આ બંને જણ જે છે એ ડાભેલ ગામે લઈ ગયેલા હતા અને ડાભેલ ગામે આરોપીના મિત્ર જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના ઘરની બાજુમાં એક નાની ઓરડી હતી, ત્યાં દીકરીને રાખેલી હતી અને તપાસ દરમિયાન હાલના તબક્કે એની જોડે કોઈ દુષ્કર્મ કરેલું હોય એવું જણાયેલું નથી, પરંતુ આ માઇનોર સાથે શારીરિક છેડછાડ કરેલી છે વાસિદ કુરેશીએ અને લગ્ન કરવાની લાલચ પણ આપેલી હતી।